ચલો 8મું ચેપ્ટર ડી અને એફ વિભાગના તત્વો એના જી નીટના પ્રશ્નો આપણે પૂર્ણ કર્યા. બરાબર, એમાં ઘણા બધા પ્રશ્નો આપણે લીધા, જી નીટના લીધા, ગુજકેટના પણ એમાં સમેટી લીધેલા છે અને એ સિવાય બીજા એક્સ્ટ્રા પણ તમને કરાયેલા છે. હવે આપણે પહેલું ચેપ્ટર ઘન અવસ્થા એના જી અને નીટના પ્રશ્નો આજે જોઈએ છે. પહેલું ચેપ્ટર ઘન અવસ્થા એના જી અને નીટના કેટલાક પ્રશ્નો છે, જો એ સિવાય બીજા વધારાના પણ છે એની અંદર. બરાબર, ચાલો એમાં પહેલું છે બીસીસી, બોડી સેન્ટર જેને કહેવાય. તો બીસીસી રચના માટે ધારની લંબાઈ a, બીસીસી રચના માટેની ધારની જે લંબાઈ છે એ સ્મોલ a હોય અને ગોળાની ત્રિજ્યા r હોય. r ને તો આપણે ત્રિજ્યા તરીકે ઓળખીએ છીએ અને જે ગોળો છે ગોળાની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ r. તો ગોળાની ત્રિજ્યા r હોય તો ધારના કેટલા ટકા ભાગ રોકાયેલો હશે? તો ધારના કેટલા ટકા ભાગ રોકાયેલો હશે? બરાબર. ચાલો હવે આપણને રચના કઈ છે? બીસીસી. અને બીસીસી રચના માટે એનું સૂત્ર છે 4r બરાબર √3 * a. બરાબર. હવે આ જે 4 છે એના બરાબર 2 ભાગ્યા 2 આપણે કરી દઈએ. 2 ઉપર નાની જગ્યાએ 2 લખીએ, નીચે 2 લખીએ, એ 2 ઉપર જતા રહે એટલે 4r થઈ જાય. તો આના બરાબર આપણે લખીએ 4r ને બદલે 2r બરાબર √3/2. આ 2 આની સાથે ગુણાઈ જાય એટલે કેટલા થઈ ગયા? 4r થઈ ગયા. તો 4 ની જગ્યાએ 2/2 અહીંયા લખી દીધા. બરાબર, 2r બરાબર √3/2. આ 2 અહીં જતો રહે એટલે 4r થઈ ગયા. તો 2r બરાબર √3/2 * a. હવે √3 ની વેલ્યુ થશે 1.73. તો 2r બરાબર 1.73 અને ભાગ્યા 2. હવે કેટલા ટકા આપણને પૂછ્યા છે? કેટલા ટકા ભાગ રોકાયેલો હશે? ટકા જલાઈ શોધી શકાય 100, તો એને ગુણ્યા 100 * a. બરાબર. તો 2r બરાબર થશે 86.5% * a થશે. આ એનો જવાબ થયો 86.5%. બરાબર. તો આ રીતે બીસીસી રચના માટે ધારની લંબાઈ સ્મોલ a હોય અને ગોળાની ત્રિજ્યા r હોય તો ધારના કેટલા ટકા ભાગ રોકાયેલો હશે? તો બીસીસી રચના માટે 4r બરાબર √3 * a. આના બરાબર લખી દીધું 2r બરાબર √3/2. બરાબર છે, * a. આ 2 અહીં જતા રહે એટલે 4r થઈ ગયા. 4r બરાબર √3 * a. આનું આ સૂત્ર પાછું મળી જાય. ચલો હવે 2r બરાબર √3 એટલે કે આનું સ્ક્વેર રૂટ આવશે 1.73. એને ભાગ્યા 2. ટકા શોધ, કેટલા ટકા ભાગ રોકાયેલો છે? ટકા 100 શોધી શકાય, તો એને ગુણ્યા 100 * a. તો 2r બરાબર 86.5% a. બરાબર, આ એનો જવાબ થયો. ચલો ત્યાર પછી એફસીસી, ફલક કેન્દ્રિત ક્યુબિક રચના. બરાબર છે. રચના માટે ગોળાઓનું કુલ કદ કેટલું હોય છે? એફસીસી રચના માટે ગોળાઓનું કુલ કદ કેટલું હોય છે? આ ગોળાની ત્રિજ્યા છે અને એ ધારની લંબાઈ છે. ચલો એફસીસી રચના માટે z બરાબર 4 લેવાનું. એફસીસી રચના માટે z ની કિંમત કેટલી લેવાની? 4 યાદ રાખજો. તો કદ બરાબર કેટલું કદ હશે એવું પૂછ્યું છે. તો કદ બરાબર z * 4/3 πr3. આ એનું સૂત્ર છે. કદ બરાબર z * 4/3 πr3. બરાબર છે. ચલો અહીંયા z બરાબર 4 મૂકી દે તો 4 * 4 એટલે 16 થશે. તો 16/3 16/3 πr3. આ એનો જવાબ થયો. તો 16/3 πr3. બરાબર. તો એફસીસી રચના માટે ગોળાઓનું કુલ કદ કેટલું હોય છે? એમાં ગોળાની ત્રિજ્યા r છે અને એ ધારની લંબાઈ છે. તો એફસીસી રચના માટે z ની કિંમત 4 છે. તો કદ બરાબર z * 4/3 πr3. z બરાબર 4 મૂકી દો તો 4 * 4 એટલે 16, એને ભાગ્યા 3 πr3 બરાબર 16/3 πr3. બરાબર. ચલો ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે એફસીસી માં. એફસીસી માં ફલક વિકર્ણ અને બીસીસી માં અંતઃવિકર્ણની લંબાઈનો ગુણોત્તર જણાવો. ફલક વિકર્ણ અને અંતઃવિકર્ણની લંબાઈનો ગુણોત્તર આપણે શોધવાનો છે એફસીસી માં, ફલક કેન્દ્રિત ક્યુબિક રચનામાં. બરાબર. તો એફસીસી માં ફલક વિકર્ણ અને બીસીસી માં અંતઃવિકર્ણની લંબાઈનો ગુણોત્તર. બીસીસી માટે અંતઃવિકર્ણની લંબાઈનો ગુણોત્તર અને એફસીસી માટે ફલક વિકર્ણ અને બીસીસી માં અંતઃવિકર્ણની લંબાઈનો ગુણોત્તર જણાવો. બંને એકમ કોષમાં ધારની લંબાઈ સમાન લેવાની છે. બંને એકમ કોષ માટે જે ધારની લંબાઈ છે એ કેવી લેવાની? સમાન. બરાબર. ચલો એફસીસી ફલક વિકર્ણની લંબાઈ બરાબર થશે √2 * a અને એના બરાબર એની લંબાઈ લીધી છે 4r. બીસીસી અંતઃવિકર્ણની લંબાઈ છે √3 * a બરાબર 4r. બરાબર. હવે આપણને શું કહ્યું છે? બંનેનો ગુણોત્તર કયો છે?
અને બંનેનો ગુણોત્તર એટલે FCC અને ભાગ્યા BCC એટલે એ કેન્સલ થશે √2/√3 બાકી રહેશે ને બરાબર ગુણોત્તર કયું છે એટલે BCC અને ભાગ્યા FCC અને ભાગ્યા BCC બરાબર √2a/√3a એ કેન્સલ એટલે √2/√3 તો √2/√3 એટલે જવાબ કયો આવશે D બરાબર એટલે આપણો જવાબ આવશે D તો બંનેની ધારની લંબાઈ સમાન જ લીધેલી છે બંને એકમ કોષમાં ધારની લંબાઈ કેવી લીધેલી છે સમાન તો FCC માં ફલક વિકર્ણ અને BCC માં અંતઃવિકર્ણની લંબાઈનો ગુણોત્તર શોધવાનું કહ્યું છે બંને એકમ કોષની અંદર ધારની લંબાઈ સમાન લેવાની છે તો FCC ફલક વિકર્ણની લંબાઈ થશે √2a = 4r અને BCC અંતઃવિકર્ણની લંબાઈ થશે √3a = 4r હવે ગુણોત્તર કયું છે એટલે FCC ભાગ્યા BCC બરાબર √2a/√3a એ કેન્સલ એટલે √2/√3 એટલે √2/√3 એટલે જવાબ કયો આવશે D આ તો બંને સમાન છે 4r/4r બરાબર ચાલો ચોથો પ્રશ્ન 52.36% પેકિંગ ક્ષમતા ધરાવતા એકમ કોષમાં ગોળાની ત્રિજ્યા અને ધારની લંબાઈ એનો ગુણોત્તર શોધો બરાબર છે 52.36% પેકિંગ ક્ષમતા ધરાવતા એકમ કોષમાં ગોળાની ત્રિજ્યા શોધવાની કઈ છે એકમ કોષમાં ગોળાની ત્રિજ્યા અને ધારની લંબાઈ આ બંને વચ્ચેનો ગુણોત્તર શોધવાનું આપણને કહ્યું છે એમાં a = 1/2 છે b = 2 c = √3/2 અને d = 1/2 છે ચલો આપેલું પેકિંગ ક્ષમતા આપણને આપી દીધેલી છે સાદા ઘન માટેની છે 52.36 એટલે સાદો ઘન તો આપેલ પેકિંગ ક્ષમતા સાદા ઘન માટેની છે જેમાં 2r જેના માટે 2r બરાબર શું થશે a થાય આથી r/a બરાબર શું થશે 1/2 થાય બરાબર તો આપેલ પેકિંગ ક્ષમતા સાદા ઘન માટે છે અને જેના માટે 2r બરાબર શું થાય a થાય હવે r ભાગ્યા a બરાબર શું થશે 1/2 r ભાગ્યા a બરાબર શું થાય 1/2 થાય બરાબર અને 1/2 એટલે જવાબ આવશે a તો 52.36 પેકિંગ ક્ષમતા ધરાવતો એટલે સાદો ઘન તો 52.36% પેકિંગ ક્ષમતા ધરાવતા એકમ કોષમાં ગોળાની ત્રિજ્યા અને ધારની લંબાઈનું ગુણોત્તર કર્યું છે બરાબર ત્રિજ્યા એટલે r અને લંબાઈ એટલે a તો r/a એની વેલ્યુ શોધવાની છે તો આપેલ પેકિંગ ક્ષમતા સાદા ઘન માટેની છે જેના માટે 2r બરાબર શું થાય a થાય જેના માટે 2r બરાબર a થાય તો r/a બરાબર શું થશે 1/2 તો જવાબ આવ્યો 1/2 આપણે આ ત્રિજ્યા અને એનો લંબાઈનો ગુણોત્તર થયો એના બરાબર મળ્યો 1/2 તો 1/2 કઈ છે તો કે a એટલે એ જવાબ સાચો છે જે એકમ કોષમાં ગોળાની ત્રિજ્યા r જે એકમ કોષમાં ગોળાની ત્રિજ્યા r હોય અને ધારની લંબાઈ a હોય તો બંને વચ્ચેનો સંબંધ 4r = √2a હોય તેવા બરાબર 4r = √2a હોય તેવા કણોની ગોઠવણ કઈ ધાતુમાં જોવા મળે છે એવા કણોની ગોઠવણી કઈ ધાતુમાં જોવા મળે છે કોપર ધાતુમાં બરાબર એટલે એમાં આવશે Cu યાદ રાખજો કોપર ધાતુમાં કે જેમ જે r/a વચ્ચેનો સંબંધ 4r = 2a હોય અને કણોની ગોઠવણી આ રીતે કોપર ધાતુમાં જોવા મળે છે Cu ધાતુમાં એટલે a આવશે એનું કારણ શું તો કે Cu FCC પ્રકારે સ્ફટિકીકરણ પામે છે આ જે કોપર છે એનું FCC પ્રકારે શું થાય સ્ફટિકીકરણ થાય અને એટલા માટે r/a વચ્ચેનો સંબંધ 4r/2a હોય તેવા કણોની ગોઠવણી કઈ ધાતુમાં જોવા મળે કોપર ધાતુમાં કેમ તો કે FCC પ્રકારે તેનું શું થાય છે સ્ફટિકીકરણ થાય છે કોપર ધાતુનું એટલા માટે બરાબર ચાલો છઠ્ઠો પ્રશ્ન HCP અથવા તો CCP હેક્સાગોનલ ક્યુબિક ક્લોઝ પેકિંગ બરાબર તો HCP અથવા તો CCP માં પ્રાપ્ય કદના કેટલા ટકા જગ્યા ગોળાઓ દ્વારા રોકાય છે જે કદ પ્રાપ્ત થાય એમાં ગોળાઓ કેટલા ટકા જગ્યા રોકે છે 68%, 52%, 74% કે 50%? તો HCP અને BCC રચનાઓ માટે પેકિંગ ક્ષમતાનો ગુણોત્તર HCP અને CCP માં પ્રાપ્ય કદના કેટલા ટકા જગ્યા ગોળાઓ દ્વારા રોકાય છે બરાબર છે આ તો આપણને ખબર જ છે એની ગણતરી દ્વારા શોધેલું જ છે બધું એટલે આમાં આવશે C 74%. પછી HCP અને BCC રચનાઓ માટે પેકિંગ ક્ષમતાનો ગુણોત્તર કેટલો હોય છે HCP અને BCC રચનાઓ માટે પેકિંગ ક્ષમતાનો ગુણોત્તર બરાબર છે હવે ગુણોત્તર આપણે શોધીએ HCP/BCC = 74% એને ભાગ્યા
68%. HCP નો છે 74% અને BCC નો છે 68%. તો 74 ભાગ્યા 68 એટલે જવાબ કેટલો આવશે 1.08. તો 1.08 એટલે આવશે D. તો HCP નો ગુણોત્તર છે 74% અને BCC નો ગુણોત્તર છે 68%. તો 74 ભાગ્યા 68 બરાબર 1.08 આવશે. ચાલો સાદા ઘન સંકુલમાં પ્રાપ્ય કદના ભાગમાંથી ગોળાઓ દ્વારા ન રોકાતો ભાગ કેટલો હોય છે? જે કદ પ્રાપ્ત થાય એમાંથી ગોળાઓ ના રોકે તેટલો ભાગ કેટલો, રોકાતો ભાગ કેટલો હોય છે? બરાબર. તો એમાં આવશે 48%. કારણ કે 52% તો એ રોકે છે. સાદો ઘન સંકુલ છે કહ્યું ને, જુઓ આ સાદા ઘન સંકુલ આપેલ પેકિંગ ક્ષમતા સાદા ઘન માટેની છે. એમાં કેટલા ટકા આપી છે? 52%. તો ન રોકાતો ભાગ કેટલો? તો કે 48%. 100 માંથી એ બાદ કરી દો એટલે 48% જેટલો ભાગ રોકાતો નથી. બરાબર. તો સાદા ઘન સંકુલમાં પ્રાપ્ય કદના ભાગમાંથી ગોળાઓ દ્વારા ન રોકાતો ભાગ કેટલો? તો કે 48%. અને રોકાતો ભાગ પૂછ્યો હોય તો 52%. બરાબર. એટલે 8માં આવશે B. ચલો સાદા ઘન માટે ઘનતા શોધવા માટેનું સૂત્ર જણાવો. સાદો ઘન હોય એના માટે આપણે ઘનતા શોધવી છે. તો ઘનતા માટેનું સૂત્ર કયું? 2m/na * a³ m/na * r³ 2m/a³ અને m * 0.125 એને ભાગ્યા na * r³. હવે ઘનતા ને દર્શાવવા માટેની સંજ્ઞા છે d. તો સ્મોલ d બરાબર zm, આ z છે, zm/na * a³. બરાબર. એમાં z બરાબર 1 લેવાનો અને a બરાબર 2r લેવાનો. શું લેવાનો? 2r. એટલે 2r નો ક્યુબ. બરાબર. અને અહીંયા કેટલો લેવાનો? z બરાબર 1 લેવાનો. એટલે જવાબ આવશે d. m * 0.125 એને ભાગ્યા na * r³. એ ઘનતા શોધવા માટેનું સૂત્ર છે. ચલો 10મો. ધારની લંબાઈ સમાન હોય ત્યારે, ધારની લંબાઈ કેવી હોય? સમાન. અને ધારની લંબાઈ સમાન હોય ત્યારે એક આભાસી તત્વ માટે BCC અને FCC રચના માટે ઘનતાનો ગુણોત્તર જણાવો. ધારની લંબાઈ સમાન હોય ત્યારે એક આભાસી તત્વ માટે, કયું તત્વ છે ખબર નથી, આભાસી તત્વ કયું છે? તો આભાસી તત્વ માટે BCC અને FCC રચના માટે ઘનતાનો ગુણોત્તર જણાવો. 0.5, 2, 1 અને 8. ચલો ઘનતાનો ગુણોત્તર, BCC ઘનતાનો ગુણોત્તર dBCC/dFCC બરાબર 2m/na * a³. અને FCC કયું હોય? તો 4m/na * a³. બરાબર. કારણ કે અહીંયા z બરાબર કેટલા લેવાના છે FCC માટે? 4. અહીંયા પહેલામાં જ કહ્યું છે, જુઓ બીજામાં z બરાબર 4 FCC રચના માટે. બરાબર. એટલે 4m/na * a³. કેન્સલ થઈ ગયા. બરાબર. m અને m કેન્સલ, 2 ભાગ્યા 2 એટલે 1/2 આવશે એનો ગુણોત્તર. તો dBCC/dFCC બરાબર શું થાય? 1/2 એટલે 0.5. એટલે 0.5 એ આવશે. તો FCC માં ફલક વિકર્ણ અને BCC માં અંતઃવિકર્ણની લંબાઈનો ગુણોત્તર જણાવો. બરાબર છે. ત્રીજો પ્રશ્ન. એમાં બંને એકમ કોષમાં ધારની લંબાઈ કેવી લેવાની છે? સરખી. તો BCC ફલક વિકર્ણની લંબાઈ √2a બરાબર 4r અને BCC અંતઃવિકર્ણની લંબાઈ બરાબર √3a બરાબર 4r. બરાબર છે. એ કેન્સલ. ગુણોત્તર કયું છે આપણને? બરાબર છે. એટલે √2/√3 એટલે D આવશે. પછી 52.36% પેકિંગ ક્ષમતા ધરાવતો એટલે સાદો ઘન એકમ કોષમાં ગોળાની ત્રિજ્યા અને ધારની લંબાઈ એનો ગુણોત્તર જણાવો. બરાબર છે. હવે આપેલ પેકિંગ ક્ષમતા સાદા ઘન માટેની છે, જેના માટે 2r બરાબર a થાય, માટે r/a બરાબર 1/2 થાય. એટલે a આવશે. આટલો ભાગ રોકે છે સાદો ઘન સંકુલ. ના રોકાતો ભાગ પૂછ્યો હોય તો 100 - 52 એટલે કેટલો આવે? 48%. બરાબર. ચલો જે એકમ કોષમાં ગોળાની ત્રિજ્યા r અને ધારની લંબાઈ a વચ્ચેનો સંબંધ 4r બરાબર √2a હોય તેવા કણોની ગોઠવણી કઈ ધાતુમાં જોવા મળે? કોપર ધાતુમાં. કારણ કે કોપર ધાતુમાં FCC વચ્ચે શું, FCC રચના માટે શું થાય છે? સ્ફટિકીકરણ પામે છે. બરાબર. તો કોપર ધાતુ FCC પ્રકારે સ્ફટિકીકરણ પામે છે અને એટલા માટે એના કણોની ગોઠવણી 4r બરાબર 2a પ્રકારની, √2a પ્રકારની હોય છે. HCP અને CCP માં પ્રાપ્ય કદના કેટલા ટકા જગ્યા ગોળાઓ દ્વારા રોકાય છે? 74%. HCP અને BCC રચનાઓ માટે પેકિંગ ક્ષમતાનો ગુણોત્તર કેટલો હોય? તો કે HCP/BCC બરાબર 74/68. 74% ભાગ્યા 68% એટલે 1.08 આવે. એટલે D આવશે.
સાદા ઘન સંકુલમાં પ્રાપ્ય કદના ભાગમાંથી ગોળાઓ દ્વારા ન રોકાતો ભાગ કેટલો? તો કે 52 100 - 52 એટલે 48% આવે. સાદા ઘન માટે ઘનતા શોધવાનું સૂત્ર કયું? તો કે m * 0.125 ભાગ્યા na * r3, કારણ કે d બરાબર zm upon na * a3, જ્યાં z બરાબર 1 લેવાનો અને a બરાબર r2r લેવાનો. ચલો, ધારની લંબાઈ સમાન હોય ત્યારે એક આભાસી તત્વ માટે BCC અને FCC રચના માટે ઘનતાનો ગુણોત્તર કેટલો? તો કે d BCC upon d FCC બરાબર 2m na * a3 એને ભાગ્યા 4m ભાગ્યા na * a3. આ કેન્સલ થઈ જશે. એટલે 2/4 એટલે આ 2 નીચે આવશે એટલે 1/2 આવશે એટલે 0.5. ચલો આગળ આપણે હવે જોઈએ કયા આયોનિક ઘન સ્ફટિકમાં ફ્રેન્કલ અને સોટકી બંને પ્રકારની ખામીઓ જોવા મળે. બરાબર, કયા આયોનિક ઘન સ્ફટિકમાં ફ્રેન્કલ તથા સોટકી એમ બંને પ્રકારની ખામીઓ જોવા મળે છે? એક છે KCl, AgBr, ZnS અને NaCl. એમાં પહેલું અને છેલ્લું KCl અને NaCl એ આલ્કલી હેલાઇડ છે. આલ્કલી હેલાઇડ, બરાબર. અને AgBr એની અંદર ફ્રેન્કલ અને સોટકી બંને પ્રકારની ખામીઓ જોવા મળશે. આની અંદર ફક્ત ફ્રેન્કલ ખામી જ જોવા મળે. ZnS માં ફક્ત ફ્રેન્કલ ખામી જોવા મળે. પણ AgBr એવું છે કે જેની અંદર ફ્રેન્કલ અને સોટકી બંને પ્રકારની ખામીઓ જોવા મળે છે. બરાબર છે. તો જ્યારે KCl ને NaCl એમાં ધન આયન અને ઋણ આયનોના કદ વચ્ચેનો તફાવત ઓછો છે. ધન આયન અને ઋણ આયન KCl અને NaCl ના ધન આયન અને ઋણ આયન વચ્ચેનો તફાવત કેવો છે? ઓછો છે. અને એટલા માટે એની અંદર સોટકી ખામી જોવા મળે. જ્યારે આની અંદર ફક્ત ફ્રેન્કલ ખામી જોવા મળશે ZnS માં. જ્યારે AgBr એવું સંયોજન જેવું સ્ફટિક છે કે જેમાં ફ્રેન્કલ અને સોટકી બંને પ્રકારની ખામી જોવા મળે છે. બરાબર. તો NaCl અને KCl આલ્કલી હેલાઇડ છે. તેના ધન આયન અને ઋણ આયનો છે એમની વચ્ચેનો તફાવત કેવો છે? એકદમ ઓછો છે, કારણ કે પાસપાસીની બે ધાતુઓ છે. બરાબર, એક જ સમૂહની બે ધાતુઓ છે. ZnS માં ફ્રેન્કલ ક્ષતિ જોવા મળે, જ્યારે AgBr માં ફ્રેન્કલ અને સોટકી બંને પ્રકારની ખામી જોવા મળે છે. ચાલો, સ્ફટિક રચનામાં ક્ષતિઓ ક્યારે ઉદ્ભવે? એની અંદર અશુદ્ધિ દાખલ થાય એટલે ક્ષતિ ઉદ્ભવે. તો સ્ફટિકમાં કેટલીક અશુદ્ધિઓ ઉમેરવાથી, બરાબર, સ્ફટિકમાં કેટલીક અશુદ્ધિઓ આપણે ઉમેરીએ તો તેની અંદર શું ઉત્પન્ન થાય? ક્ષતિ ઉત્પન્ન થાય. તો સ્ફટિક રચનામાં ક્ષતિઓ ક્યારે ઉદ્ભવે? તો કે સ્ફટિકોમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય. બીજું છે સ્ફટિકને ચુંબકીય ક્ષેત્ર દાખલ કરવામાં આવે, સ્ફટિકમાં કેટલીક અશુદ્ધિઓ ઉમેરવામાં આવે અથવા તો તાપમાન ખૂબ જ નીચું લઈ જવામાં આવે. બરાબર. તો સ્ફટિકમાં કેટલીક અશુદ્ધિઓ ઉમેરીએ તો તેની અંદર શું ઉદ્ભવે? ક્ષતિઓ ઉદ્ભવે છે. સોટકી ક્ષતિ સામાન્ય રીતે ખાલી જગ્યા પ્રકારના પદાર્થમાં જોવા મળે છે. સોટકી ખામી ખાલી જગ્યા પ્રકારના પદાર્થમાં જોવા મળે છે. સિલ્વર હેલાઇડ, પછી કાર્બનિક હેલાઇડ, આલ્કલી હેલાઇડ અને AuCu મિશ્ર ધાતુ. તો સોટકી ખામી સામાન્ય રીતે આલ્કલી હેલાઇડ પ્રકારના ઘન પદાર્થોમાં જોવા મળે છે. બરાબર. તો એની અંદર આવશે આલ્કલી હેલાઇડ, C જવાબ આવશે. આની અંદર C આવશે, આની અંદર B આવશે. ચલો, સામાન્ય રીતે NaCl ના 1 ઘન સેન્ટીમીટર કદમાં, NaCl નું 1 ઘન સેન્ટીમીટર કદ, બરાબર, સામાન્ય રીતે NaCl ના 1 ઘન સેન્ટીમીટર કદમાં ખાલી જગ્યા સોટકી છિદ્ર યુગ્મો જોવા મળે છે. બરાબર. તો 1 સેન્ટીમીટર કદ હોય, 1 સેન્ટીમીટર 1 ઘન સેન્ટીમીટર કદની અંદર NaCl નો સ્ફટિક લેવાનો અને NaCl ના 1 ઘન સેન્ટીમીટર કદની અંદર સોટકી છિદ્ર યુગ્મની વાત કરી છે. એક ખાલી થાય તેની સાથે બીજું પણ જોવા મળે, કારણ કે યુગ્મ શબ્દનો ઉપયોગ કર્યો છે. બરાબર છે. તો સોટકી છિદ્ર યુગ્મ 10⁶ જોવા મળે છે. 1 ઘન સેન્ટીમીટર ક્યુબ લેવાનું અને એની અંદર 10⁶
સોદકી છિદ્ર યુગ્મ જોવા મળે છે. કોના માટે? NaCl ના એકમ કોષ માટે. સ્ફટિક જાળી રચનામાં નાના કદના ધન આયનો, સ્ફટિક જાળી રચનાની અંદર નાના કદના જે ધન આયનો છે એ અંતરાલીય ખાલી સ્થાનમાં ખસી જાય, અંતરાલીય ખાલી સ્થાનની અંદર ખસી જાય ત્યારે ઉદ્ભવતી ક્ષતિ એટલે ફ્રેન્કલ ક્ષતિ. બરાબર? કારણ કે આના ધનાયન અને ઋણાયન વચ્ચે મોટો તફાવત જોવા મળે. ધનાયન અને ઋણાયનોના કદ વચ્ચે શું થાય? મોટો તફાવત. બરાબર? અહીંયા તો બંનેમાં સરખા હોય છે એટલે બંને ખામી જોવા મળે છે. જ્યારે અહીંયા ધનાયન અને ઋણાયન વચ્ચે તફાવત મોટો હોય છે તો સ્ફટિક જાળી રચનામાં નાના કદના ધનાયન અંતરાલીય ખાલી સ્થાનમાં ખસી જાય ત્યારે ફ્રેન્કલ ક્ષતિ ઉદ્ભવે છે. બરાબર? એટલે એની અંદર આવશે ફ્રેન્કલ, બી આવશે. ચલો, ફ્રેન્કલ ક્ષતિ ધરાવવાનું વર્ણન કયા સંયોજનોમાં જોવા મળે છે કે જેની અંદર ફ્રેન્કલ ક્ષતિ જોવા મળે? કાર્બનિક હેલાઇડ, આલ્કલી હેલાઇડ, પછી સિલ્વર હેલાઇડ અને ફોસ્ફરસ હેલાઇડ. તો એની અંદર આવશે સિલ્વર હેલાઇડ. એની અંદર ફ્રેન્કલ ક્ષતિ જોવા મળે છે. 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 1 ઘન સેન્ટીમીટર ક્યુબ, 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 1 ઘન સેન્ટીમીટર NaCl ના સ્ફટિકમાં કુલ કેટલા આયનો હોય છે? એમાં આયનોની સંખ્યા આપણને માંગી છે. બરાબર? છિદ્ર યુગ્મ કયું હોય તો 10⁶ આવે 1 ઘન સેન્ટીમીટર ક્યુબ NaCl માટે છિદ્ર યુગ્મ. અને કુલ આયનો આપણને પૂછ્યા હોય કુલ કેટલા આયનો હોય છે તો 10⁻22 આયનો એની અંદર હાજર હોય. 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 1 ઘન સેન્ટીમીટર નો ક્યુબ લેવાનો NaCl નો અને એની અંદર કુલ આયનોની સંખ્યા કેટલી હોય તો કે 10⁻22. ચલો, ધાતુ ઘટાડો. ધાતુ ઘટાડો ક્ષતિ કયા સંયોજનોના સ્ફટિકમાં જોવા મળે છે? બધા જ NiO, FeO, FeS અને D આપેલા બધા જ, એટલે બધાની અંદર ધાતુ ઘટાડો ક્ષતિ જોવા મળે છે. બરાબર? ચલો, ત્યાર પછીથી નીચેનામાંથી કયા સંયોજનોના ડાઇલેક્ટ્રિક અચળાંક ઊંચા હોય છે? જે સંયોજનોમાં ફ્રેન્કલ ક્ષતિ જોવા મળે, યાદ રાખજો, જે સંયોજનોમાં ફ્રેન્કલ ક્ષતિ જોવા મળે એ સંયોજનોના ડાઇલેક્ટ્રિક અચળાંક ઊંચા. આટલું યાદ રાખવાનું. જે સંયોજનોમાં ફ્રેન્કલ ક્ષતિ જોવા મળે એવા સંયોજનોના ડાઇલેક્ટ્રિક અચળાંક કેવા હોય? ઊંચા હોય. તો આની અંદર આ બધા જ ફ્રેન્કલ ક્ષતિ ધરાવે છે. ZnS, AgCl, AgBr, અહીંયા જો સિલ્વર હેલાઇડ કહ્યું ને, એમાં કાંઈ ફ્રેન્કલ ક્ષતિ ધરાવતું સંયોજન કહ્યું તો કે સિલ્વર હેલાઇડ, તો સિલ્વર હેલાઇડ થયું. AgCl, AgBr અને ZnS. બરાબર? તો જે સંયોજનો ફ્રેન્કલ ક્ષતિ ધરાવે એના ડાઇલેક્ટ્રિક અચળાંક ઊંચા, તો AgCl, AgBr અને ZnS. બરાબર? અહીંયા 3 3 આપેલા છે જુઓ. માટે આ 3 3 ના ડાઇલેક્ટ્રિક અચળાંક કેવા હશે? ઊંચા હશે. એટલે આમાં જવાબ કયો આવશે? ડી. કયા તાપમાને સ્ફટિકમાં સોદકી ક્ષતિનું પ્રમાણ વધુમાં વધુ હશે? કયા તાપમાને સ્ફટિકમાં સોદકી ક્ષતિનું પ્રમાણ? જેમ તાપમાન વધે તેમ સોદકી ક્ષતિ વધે, એટલે આયનોની સંખ્યામાં શું થાય? વધારો થાય. બરાબર છે? તો કયા તાપમાને સ્ફટિકમાં સોદકી ક્ષતિનું પ્રમાણ વધારે હોય છે? તાપમાન વધે એટલે સોદકી ક્ષતિનું તાપમાનમાં શું થાય? વધારો થાય. તો અહીંયા તાપમાન 100 વધારે છે. જુઓ, આ -100 ડિગ્રી છે, આ 273 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, માઈનસ આ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ અને આ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. બરાબર? એટલે જેમ તાપમાન વધે તેમ સોદકી શક્તિમાં શું થાય? વધારો થાય. અને એટલા માટે અહીંયા આવશે જવાબ ડી. ચલો, પહેલો કયો હતો? કયા આયનિક ઘન સ્ફટિકમાં ફ્રેન્કલ અને સોદકી? કારણ કે બંનેના ધનાયન અને ઋણાયનોના કદ કેવા હોય? સમાન છે. NaCl અને KCl એ આલ્કલી હેલાઇડ છે. ZnS માં ફ્રેન્કલ ક્ષતિ જોવા મળે. જ્યારે AgBr એવું છે જેમાં ફ્રેન્કલ અને સોદકી બંને પ્રકારની ખામી જોવા મળે. સ્ફટિક રચનામાં ક્ષતિઓ ક્યારે ઉદ્ભવે? એની અંદર ધાતુઓ અશુદ્ધિઓ ઉમેરી દઈએ એટલે એમાં ક્ષતિઓ ઉદ્ભવે. સોદકી ક્ષતિ સામાન્ય રીતે ખાલી જગ્યા પ્રકારના પદાર્થોમાં જોવા મળે છે. આલ્કલી હેલાઇડ, NaCl, KCl વગેરે. સામાન્ય રીતે NaCl ના 1 ઘન સેન્ટીમીટર કદમાં સોદકી છિદ્ર યુગ્મ કેટલા હોય તો કે 10⁶ જેટલા. બરાબર? સ્ફટિક જાળી રચનામાં નાના કદના ધનાયનો અંતરાલીય ખાલી સ્થાનમાં ખસી જાય ત્યારે, કારણ કે ધનાયન અને ઋણાયન વચ્ચે એમાં મોટો તફાવત હોય અને એવી ક્ષતિ કઈ તો કે ફ્રેન્કલ. તો સ્ફટિક જાળી રચનામાં નાના કદના ધનાયનો અંતરાલીય સ્થાનમાં ખસી જાય ત્યારે ઉદ્ભવતી ક્ષતિ એટલે ફ્રેન્કલ ક્ષતિ. ફ્રેન્કલ ક્ષતિ ધરાવવાનું વર્ણન કયા સંયોજનોમાં જોવા મળે તો કે સિલ્વર હેલાઇડમાં જોવા મળે. 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 1 ઘન સેન્ટીમીટર NaCl ના સ્ફટિકમાં કેટલા આયનો? 10⁻22 અને સોદકી છિદ્ર યુગ્મ કયું હોય તો 10⁶. અને કુલ આયનો કયા હોય તો 10⁻22. શેમાં? NaCl ના 1 ઘન સેન્ટીમીટર ક્યુબની અંદર. ધાતુ ઘટાડો ક્ષતિ કયા સંયોજનોના સ્ફટિકમાં જોવા મળે છે? બધા જ, કારણ કે આ બધા જ
ની અંદર કઈ ખામી જોવા મળે છે? NiO, FeO અને FeS. બરાબર? તો એની અંદર ધાતુ ઘટાડો ક્ષતિ જોવા મળે છે. તો ધાતુ ઘટાડો ક્ષતિ કયા સંયોજનોના સ્ફટિકમાં જોવા મળે? NiO, FeO અને FeS. એટલે બધા જ નીચેનામાંથી કયા સંયોજનોના ડાઇલેક્ટ્રિક અચળાંક ઊંચા? જે સંયોજનોમાં ફ્રેન્કલ ક્ષતિ જોવા મળે એના ડાઇલેક્ટ્રિક અચળાંક ઊંચા. બરાબર? હવે ફ્રેન્કલ ક્ષતિ એક તો અહીંયા ઉપર જોઈએ ZnS માં જોવા મળે. પછી અહીંયા આપેલું છે જો સિલ્વર હેલાઇડમાં ફ્રેન્કલ ક્ષતિ જોવા મળે. તો સિલ્વર હેલાઇડ આ બંને થયા અને ZnS થયું. એટલે આ ત્રણે ત્રણ ની અંદર આ ત્રણે ત્રણના ડાઇલેક્ટ્રિક અચળાંક ઊંચા છે કારણ કે આ ત્રણે ત્રણ ફ્રેન્કલ ક્ષતિ ધરાવે છે. એટલે આપેલા બધા જ આવશે. કયા તાપમાને સ્ફટિકમાં શોધકી છિદ્રનું પ્રમાણ વધારે? જેમ તાપમાન વધે તેમ શોધકી ખામીના પ્રમાણની અંદર શું થાય? વધારો થાય. બરાબર? તો માઈનસ છે, આ માઈનસ છે, આ 0 છે અને આ પ્લસ 6 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. આ બધાને કેલ્વિનમાં ફેરવીએ તો 373 કેલ્વિન થાય અને તાપમાન વધે તેમ શોધકી ક્ષતિના પ્રમાણમાં શું થાય? વધારો થાય. એટલે છેલ્લું આવશે ડી.